અંકલેશ્વર ખરોડ ચોકડી નજીક લેન્ડમાર્ક હોટલ સામે બાઇક સ્લીપ થતા 18 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર બાઇક લઈને સુરતથી અંકલેશ્વર તરફના ટ્રેક પર ખરોડ ચોકડી નજીક બનાવ બન્યો હતો। ઘટના અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામ ખાતે રહેતા અને મૂળ બિહારના વિક્રમ ઉમેશ રાજવંશી સવારે બાઇક લઈને અંકલેશ્વર તરફ આવવા માટે નીકળ્યા હતા। તે દરમિયાન ખરોડ ચોકડી પર લેન્ડમાર્ક હોટલ સામે અચાનક બાઇક પર કંટ્રોલ ગુમાવતા બાઇક સ્લીપ થઈ જવા પામી હતી। બાઇક લઈને રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને ઇજા સાથે નજીકમાં આવેલ ખરોડ વેલફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું। ત્યારે આ ઘટના અંગે મૃતકના સંબંધી સનિલ રાજવંશીએ પાનોલી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે લેન્ડમાર્ક હોટલના સીસીટીવીમાં સમગ્ર અકસ્માત કેદ થઈ જવા પામ્યો હતો, જેનો વિડીયો પણ હાલ વાયરલ થયો હતો।